12મા ધોરણમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી હિલશીલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સ્કૂલની ટીમમાંથી સિલેક્ટ થાય છે અને એ જમાનામાં ખૂબ જ પ્રતિભાશાળી અને મજબૂત ગણાતી પોરબંદરની ટીમ સામે એમના જ મેદાનમાં અસાધારણ પ્રદર્શન કરે છે અને એના પરિણામે શરૂઆત થાય છે એક અદ્ભુત કારકિર્દીની, એક ક્રિકેટર તરીકે, એક ક્રિકેટ પ્રશિક્ષક તરીકે. રાષ્ટ્રીય રમતગમત દિવસની ત્રિદિવસીય ઉજવણીનો આજે જ્યારે પ્રારંભ થયો છે ત્યારે પ્રાઇમ ડેબ્યુના દર્શકો વતી હું જૂનાગઢ વિસ્તારના જાણીતા ક્રિકેટ કોચ પ્રશાંત દેસાઈને આવકારતા ખૂબ જ હર્ષ અનુભવું છું. પ્રશાંતભાઈ, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે અને પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે જે સમય આપણે ફાળવ્યો છે તેને માટે આભાર. આપની પ્રારંભિક કારકિર્દી વિશે થોડું સંક્ષિપ્તમાં જણાવશો. હું ગાંધીગ્રામ, પહેલાં અંબાઈ ફળિયામાં રહી, પછી ગાંધીગ્રામ જ્યાં શરૂઆત કરી મેં ક્રિકેટની, ત્યાં હું મારા પહેલાં કોચ, જેણે મને જિંદગીનું ક્રિકેટનો પાયો એવા શ્રી લાખાભાઈ ઝાલાને વંદન, જેઓ મારા કોચ હતા. ત્યારબાદ હું શરૂઆત ગાંધીગ્રામમાંથી જફર મેદાનમાં અને ટીવી સ્ટેશનમાંથી ક્રિકેટ રમી સિઝનની શરૂઆત કરી હતી ટેનિસ સાથે, પણ સિઝનમાં વધારે રમતો હતો. ત્યારબાદ સ્કૂલ જે વિવેકાનંદમાં સિંહાર સાહેબ, જેમને પણ ક્રિકેટમાં રસ હતો, અને હું હિલશીલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા પોરબંદર મુકામે ગયો હતો. જ્યારે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ, વેરાવળ કંઈ જ નહોતું, સીધું ઓલ ઓવર જિલ્લાનું પોરબંદર ડિસ્ટ્રિક્ટ ગણાતું હતું. સ્કૂલની જૂનાગઢની વિવેકાનંદની ટીમ લઈને હું ત્યાં ગયો હતો. પોરબંદરની સારી એવી ગણાતી નવયુગની ટીમ સામે અમારું સ્કૂલનું પ્રદર્શન બહુ સારું રહ્યું હતું. એ પરફોર્મન્સના મારા આધારે મને પોરબંદર ડિસ્ટ્રિક્ટમાં મોકો મળ્યો. કહેવાતું હતું ત્યારે તો એવું કે ભાઈ પોરબંદરથી કોઈનો વારો ઝડપથી નહોતો આવતો, પણ એ ટાઈમે એક રેકોર્ડ એ થયો હતો કે મારી ઉંમર 18 વર્ષની અને બીજા એક એસટીના સારા એવા ક્રિકેટર જૂનાગઢના, જેનું નામ બોલાતું હતું, એવા એસટીના જ હતા, પણ ઇકબાલ, આપણે નામ યાદ નથી આવતું, પણ એ સાથે હું સલાઉદ્દીન બાપુ, જેનું નામ છે સલાઉદ્દીન બાપુ, એ અને હું બંને સાથે સિલેક્ટ થયા હતા. જ્યારે સલાઉદ્દીન બાપુની એજ 33 હતી આઈ થિંક, અને મારી ઉંમર 17-18 વર્ષની હતી. પણ એ પોરબંદરમાંથી હું જ્યારે સિલેક્ટ થયો ત્યારે મને ક્રિકેટમાં એટલું લાગ્યું કે જરૂરી નથી કે ક્યાંય લાગવક હોય કે કંઈ પણ હોય તો જ તમે થાવ. શાયદ એવું બનતું હશે ક્યારેક કે સમાનતામાં એ હોય, પણ જો તમે આઉટરાઇટ કોઈ પરફોર્મન્સ કરો, નૈસર્ગિક પ્રતિભા ધરાવતા હો તો કોઈ અંતરાય તમને રોકી નથી, કારણ કે આગળ જતાં એ લોકોને જ તમારી જરૂર હોય છે. અને હું અત્યારના યુવા પેઢીના ક્રિકેટરોને એટલું કહીશ, ત્યારનું ક્રિકેટર, અમારી પહેલાંનું ક્રિકેટર, મારા ટાઈમનું ક્રિકેટર અને અત્યારનું ક્રિકેટર, જનરેશન ગેપ જેમ વધે એમ આ ક્રિકેટનું ગેપે વધ્યો છે. એટલે ક્રિકેટરોને એટલું જ કહીશ કે ભણવાની સાથે રમે. જેમ આપણે 12મામાં આપણું જીવન સુધારીએ છીએ એ જ રીતે ક્રિકેટમાં આ પોઈન્ટ રાખવો જરૂરી છે. એટલે હું એવું કહીશ કે કોઈ છોકરો ક્રિકેટ જ નહીં, કોઈ પણ રમત હોય, પણ એને શરૂઆતથી, કોઈ પણ પેરેન્ટ્સ હોય એને ધોરણ 5, 6, 7થી એક ગેમમાં એને રુચિ જે હોય એમાં કરાવે અને સાથે ભણવાનું રાખે. જેમ 12મામાં આપણે નક્કી કરીએ છીએ કે 12મામાં હવે ટકા આવી ગયા એટલે હવે એને આ સાયન્સનો છે તો એને બીએસસીમાં મૂકો, આને ટકા એવા છે હવે આને મેડિકલમાં મૂકો. એવી જ રીતે 12મા સુધીમાં તમને રિઝલ્ટ મળી જશે કે આને સ્ટેટ લેવલનું ક્રિકેટ રમાઈ ગયું છે, નેશનલ લેવલે રમે છે, તો એની આગળ પ્રતિભા, એમાં વધારે ટાઈમ આપવો, ભણવામાં ઓછો આપવો. એટલે ત્યાં સુધી દરેક પેરેન્ટ્સને સલાહ આપીશ કે ભણવાની સાથે રમવાનું રાખે. રમતમાં ક્રિકેટર બનવા માટે કોઈ પણ 3 કલાકથી 2.5 કલાક આપે તોય ક્રિકેટર બની શકાય. જરૂરી નથી કે 10 કલાક રમવાથી જ ક્રિકેટર બનાય. અને ભણવામાં પણ એવું છે કે તમારા લિમિટેડ એરિયામાં તમે ભણી લ્યો તો પણ તમે સારા માર્ક્સ મેળવી શકો, કે 24 કલાક વાંચવાથી ડૉક્ટર નથી બની શકતા. એક નિવડેલ
પ્રશિક્ષક અને એક વાસ્તવવાદી વ્યક્તિ તરીકેના આપના વિચારો યુવા પેઢીને ખૂબ જ ઉપયોગી થશે. હવે પ્રશાંતભાઈ, આજથી જે 3 દિવસીય રાષ્ટ્રીય રમતગમત ઉત્સવનો જે પ્રારંભ થયો છે તેના વિશે થોડી માહિતી આપજો. સોરી. અને મેજર ધ્યાનચંદ, હોકીના એક મહાન ખેલાડી કે જેમના જન્મદિવસને ઉજવવા માટે આ રાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવવામાં આવે છે, તેના વિશે પણ અમારા દર્શકોને થોડી માહિતી આપવા વિનંતી. આ 3 દિવસ માટે જે સ્પોર્ટ્સને જે ધ્યાનચંદજી, જે હોકીના આપણા જેણે 3 ગોલ્ડ મેડલ અપાવેલા છે, એની વસ્તુમાં ખાલી એટલું જ ઊંડું ઉતરવાની જરૂર છે કે કયા કારણસર એના કોચે એને ધ્યાનચંદ નામ શું કરવા આપ્યું. એકચ્યુઅલમાં એનું નામ ધ્યાનસિંહ હતું. એ પ્રેક્ટિસ ડેમાં ઓછી કરતા હતા, રાત્રે કરતા હતા, અને એનો કોચ એને એની સાથે રહીને એમાં જે એણે ઉમેરો કર્યો, એની પોતાની પ્રતિભા ઉપર લાવ્યા. ત્યારબાદ એના કોચે એને ધ્યાનસિંહમાંથી ધ્યાનચંદ નામ આપ્યું, કારણ કે એ ચંદ્ર એટલે કે રાત્રે રમતા હતા પ્રેક્ટિસ, એના માટે એને ધ્યાનચંદ કહેવામાં આવ્યું. પણ એની એકાગ્રતા, એનો કોન્ફિડન્સ, એ જે હોકીમાં છે એવું જ દરેક પ્લેયર જો પોતાની લાઈફમાં કરે તો એને ક્યાંય વાંધો આવે એમ નથી. છોકરાઓ હંમેશા આગળ આવે. પણ છતાંય હું એવું કહીશ કે આ સ્પોર્ટ્સ 3 દિવસ છે એટલે એનો અર્થ એવો આપવામાં આવે છે કે તમે લોકો પણ પોતાના જાતને ન રહે એટલે કે તમારી જાત સાચવીને, એટલે કે ફિઝિકલ કરીને, સ્પોર્ટ્સ રમીને તમે એમાં ઇન્વોલ્વ થાવ. જે વિડીયો ગેમ્સ રમો છો એ રમત જ કહેવાશે, પણ એ નહીં, ગ્રાઉન્ડમાં 2 કલાક તમે રમો અને તમારા હેલ્થ